તો પેટા ચૂંટણીના જંગમાં આપને લાગ્યો છે મોટો ઝટકો। જી હા, જૂનાગઢ આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રીએ ચૂંટણી પહેલા જ આપી દીધું છે રાજીનામું। વિસાવદર પેટા ચૂંટણીના જંગ પહેલા હિતેશ વઘાસિયાએ રાજીનામું ધરી દેતા આપને મોટો ફટકો પડ્યો। આપને જણાવી દઈએ કે હિતેશ વઘાસિયા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે। તેઓએ રાજીનામું આપતાની સાથે જ ઇટાલિયા પર આરોપોનો વરસાદ વરસાવ્યો। તેવો દાવો કર્યો કે અંગત સ્વાર્થ માટે ભાયાણીને ભાજપમાં જોડાવા માટે મજબૂર કરવામાં આવ્યા। ભૂપત ભાયાણીને ટિકિટ આપનાર કોણ? ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે કોણ હતા? તો કે ગોપાલ ઇટાલિયા। ત્યારે મહામંત્રી તરીકે કોણ હતું? તો કે મનોજ સોરઠિયા। તો એમને મેં વાત કરેલી, એમને બધાને મેં કરેલું કીધેલું કે આ માણસ આપણી સાથે। તો પેટા ચૂંટણીમાં ગરમાઈ ખાતર પર રાજનીતિ। જૂનાગઢમાં વિસાવદર બેઠકથી આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો કે વિસાવદરમાં ખેડૂતોને પૂરતું ખાતર નથી મળતું। હવે તેની સામે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ રોકડું પરખાવ્યું છે। ભૂતકાળના પ્રસંગને ટાંકી રાદડિયાએ કહ્યું કે ભૂતકાળમાં વિસાવદરના ખેડૂતોએ રજૂઆત કરી હતી ત્યારે મેં તરત જ ખાતર પૂરું પાડ્યું હતું અને ગમે ત્યારે ખાતરની જરૂર પડે તો પૂરું પાડવાની જવાબદારી મારી। પણ ખાતર તમારે 3 થેલી જોતું હોય તરત એમ કે એક જ મળશે, 2 નહીં મળે। ખાતર ઉપર પ્રતિબંધ નથી। ખાતર તો છૂટથી વેચવાની વસ્તુ છે, પણ પૈસા દેતા ખાતર ન મળે। વાત કરી હતી અમારી રેન્ક આવી ને રાજકોટની, ત્યાંથી ખાતરનો પ્રશ્ન બને કે જો અમારી જવાબદારી છે 700 ટન ખાતર તમારે વિસાવદર ભેસાણમાં અમે તાત્કાલિક માહિતી તમને મોકલી અને કાંઈ ઇસ્યુ નથી। તમને હજી કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે, પાયાનું ખાતર તો ડીએપી જતું, એનપીકે, યુરિયા, કેસોઇડ જે ક્યાંય પણ જોતું હોય ને, આ જયેશ રાદડિયાની જવાબદારી છે। તમારે કિરીટભાઈને ફોન નથી કરો, તમારે જે ખાતરની જરૂર પડે તે મને કહેજો, અહીંયા તમે માગશો ને એટલે બીજે તે રેન્ક તમારા પાદરમાં આવીને ઊભી રહી। તો વિસાવદર પેટા ચૂંટણીમાં વાકયુદ્ધ વચ્ચે સર્જાયો છે ફરિયાદનો સિલસિલો। વિસાવદરના પેટા જંગમાં ભાજપ અને આપ વચ્ચે ઘમાસાણ સર્જાયું છે। આમ આદમી પાર્ટીએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે। આપે કિરીટ પટેલના એફિડેવિટમાં 8.2 નંબરની કોલમ સામે વાંધો ઉઠાવ્યો। આરોપ એ પણ છે કે ફરિયાદ કર્યા બાદ પણ રિટર્નિંગ ઓફિસરે ફોર્મ સ્વીકાર્યું। દાવો છે કે ઉમેદવાર કિરીટ પટેલે પોતાની ફોર્ચ્યુનર કાર નથી દર્શાવી।